જૂનાગઢમાં પત્રકાર એકતા પરિષદ અને સનાતન ન્યૂઝ નેટવર્કનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, મહેશ પરમાર, અસ્મિતાબેન રાઠોડ, સદસ્યશ્રીઓ અને ઝોન કોઓર્ડિનેટર કમલેશભાઈ મહેતા, અશોકભાઈ રેણુકા તેમજ પત્રકાર એકતા પરિષદના મેંદરડા તાલુકા પ્રમુખ દેવસીભાઈ છોડવડિયા, ભેસાણ પ્રમુખ ગોપાલભાઈ ભેસાણિયા, માળિયાહાટીના પ્રમુખ દિનેશભાઈ કાગડા વગેરે પ્રમુખો તેમજ કાળાભાઈ રાણવા, કેશવ બારોટ, નિલેશભાઈ ભટ્ટી, ભરતભાઈ મકવાણા, જયંતિભાઈ વાઘેલા, કિસ્મતભાઈ ચૌહાણ, સંજય પરમાર, ભાવુબેન રાઠોડ, ગીતાબેન બારોટ, ચંદ્રેશ બારોટ અને રાજેશ પંડ્યા સહિતના એકતા પરિષદના સભ્યો અને આમંત્રિત મહેમાનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારે ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના સભ્યો, આમંત્રિત મહેમાનો સહિતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે તમામ લોકો દ્વારા પ્રમુખ વલ્લભભાઈ પરમારને પુષ્પગુચ્છ આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। જૂનાગઢ જિલ્લા એકતા પરિષદ પરિવારના સભ્યો માટે આ મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવતા આનંદની લાગણી છવાઈ છે।